બીજું મોટો વિશેષ સેવા એ સાહેબ કે કોઈને નડવાની મોટી સમાજ સેવા. હાજી 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 બિલકુલ, કોઈને નડવાની એ જ મોટી સેવા છે. સાચી વાત છે. લોકોને સેવા કરવી હોય છે, ભલે રાજકારણમાં જઈને સેવા કરતા હોય કે કોઈ સીધા ગ્રાઉન્ડ ઉપર ઉતરીને લોકોની કોઈ સેવા આર્થિક મદદ કરતા હોય, કોઈ સુવિધાઓ પૂરી પાડીને, કોઈ અનાજ પૂરું પાડીને મદદ કરતા હોય છે. પણ એના માટે પોતે પેલો કંઈક જો પોતાની સ્થિતિ, પોતાના કોઈ નોકરી ધંધો વ્યવસાય બિઝનેસ વ્યવસ્થિત ચાલતો હોય તો એ સારી રીતે કામ કરી શકે. ભાવ ગૌશાળા ચલાવે છે યુવાનો, એમને હું અત્યારે આપના માધ્યમ થકી એમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું કે એ હિંગળાજનગર ગૌસેવા કેન્દ્ર છે, એમના યુવાનો રાત દિવસ એક કરી અને જે આ ગૌસેવાનું કાર્ય કરી રહ્યા છે, જે વાવના યુવાનો છે એમનું લાખ લાખ અભિનંદન પાઠવું છું. આપઘાત કરવાનો જે આપણા બાજુ જે હમણાં જે ઘટનાઓ આપણે જન્મ આવી એમાં લગભગ 4 કે 5 કારણો છે, અને જે લોકોએ આપઘાત કરી બધામાં એ 4-5 કારણો સિવાય બીજું કોઈ નવું કારણ હોતું નથી. તો એ 5 થી જો આપણે બચી જઈએ અને થોડોક સમય જો આપણે મનને શાંત રાખી દઈએ તો પછી કોઈ સમસ્યા રહેતી નથી. તો દર્શક મિત્રોને કહીએ કે આ એવા યુવાનો, એવા લોકો સુધી માહિતી પહોંચાડો કે જે જીવનથી આમ હારી ગયા હોય, થાકી ગયા હોય તો એમને ચોક્કસ આમાંથી પ્રેરણા મળશે. નમસ્કાર મિત્રો, મોતી લેણા ગોતી કાર્યક્રમ અંતર્ગત આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેણે શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ એની સ્થાપના કરી અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આપણા વિસ્તાર એટલે કે વાવથરાજ અને સુરતમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અને વર્તમાનમાં જે સમસ્યાઓ છે એનું ભગવદ્ ગીતા દ્વારા કઈ રીતે નિરાકરણ આવે એ વિશે પોતે લેખો લખી રહ્યા છે. તો એવા શ્રી વિશાલસિંહ ગોહિલ, વિશાલસિંહને આપણે રૂબરૂ મળી અને એમની સાથે ચર્ચા કરીએ. નમસ્કાર વિશાલસિંહભાઈ. નમસ્કાર. કેમ છો? બસ આનંદ સાહેબ. હવે વિશાલસિંહભાઈ અત્યારે સેવા કાર્ય કરતા હોય એ લોકોને લગભગ તમામ લોકો એક શકની દ્રષ્ટિએ જોતા હોય. જી બિલકુલ. અમારા દર્શક મિત્રો જણાવો કે આપ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરો છો? જો સાહેબ, પ્રથમ તો આપ શ્રીનો ખૂબ આભાર માનીશ ધીરેજ ગિરી સરાજી ચેનલનો કે આપે જે મને આ વિચારો રજૂ કરવાનો એક મોકો આપ્યો છે. જી જી. હવે જે આપે સવાલ કર્યો છે કે અત્યારે જે સેવા કરે છે એ લોકો ઉપર વધારે આંગળીઓ અવિશ્વાસની ઉઠતી હોય છે. હાજી હાજી. કે લોકો સેવા કરે છે, સાથે સાથે એમને ટીકાઓ પણ સહન કરવી પડતી હોય છે. બીજું હાજી. તો એની વાત કરવામાં આવે તો ઘણા લોકો એવા સાચા છે કે જે સતયુગની અંદર કાર્ય થતું તો એવું કાર્ય અત્યારે કરી રહ્યા છે, પણ જે 5% લોકો છે. બિલકુલ. એટલે અત્યારની જે વિચારસરણી, અત્યારનું જે યુવાધન, અત્યારનું જે થઈ રહ્યું હોય એટલે લોકો માણસોને શકની નજરે જોતા હોય છે, સ્વાભાવિક છે. પણ બધા ખરાબ પણ નથી હોતા તો બધા સારા પણ નથી. બિલકુલ. એટલે એ વસ્તુ એક દોધારી તલવાર જેવું કામ છે અને બહુ કઠિન કાર્ય છે. હાજી. જેને સારું કાર્ય કર્યું છે એને પુરાણ કાળથી સહન કરતા આવવું પડ્યું હોય છે. હાજી હાજી. જે તે વ્યક્તિ હોય, જે તે સમયની અંદર એની કોઈ કદર કે કિંમત થતી નથી, લોકોની ટીકાઓ સહન કરવી પડતી હોય છે. હાજી. પણ પાછળથી લોકોને ખબર પડે કે ખરેખર આ વ્યક્તિ સાચા હતા. અને અમારી વાત કરવામાં આવે તો શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દરેક લોકોના સહકારથી અમે શરૂઆત કરી હતી સુરતની અંદરથી. પછી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હોય છે. તો એની અંદર પ્રથમ વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય સેવા સર્વોપરી, રાષ્ટ્રધર્મ સર્વોપરી, રાષ્ટ્ર સેવા, પછી માનવ સેવા, ગૌ સેવા, પછી અમારી અલગ અલગ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સમયાંતરે સિઝનેબલ સેવાઓ થતી હોય છે. કે આની અંદર વાત કરવામાં આવે તો શિયાળો હોય તો આર્થિક પરિસ્થિતિ વીક છે અને એવા લોકો છે એમને ધાબળા વિતરણ કાર્ય કરવામાં આવે છે શિયાળાની અંદર. ઉનાળો હોય તો ચંપલ વિતરણ કે એવું કાર્ય કરવામાં આવતું હોય છે. ત્યાર પછી ચોમાસું હોય તો રેનકોટ કે છત્રી કે આપણે જે સગવડ પ્રમાણે તાડપત્રી છે કે જે એવા ખોરડાઓ છે, એવા કરો છે જ્યાંની વીક છે તો એવા તાડપત્રીના વિતરણ પણ કરતા હોઈએ છીએ. બિલકુલ. વિશેષ કરીને ગંગા સ્વરૂપ બહેનો છે તો એમને રાશન કીટ, કરિયાણાની કીટો, જે વૃદ્ધ લોકો છે, અપંગ લોકો છે એમને આપતા હોઈએ છીએ. કોઈ પર ભૂજ્ય હોય તો એમને જે સારી સંસ્થાઓ ચાલે છે એમને આશ્રમમાં મૂકવાનું કાર્ય દરેક લોકોના સહકારથી કરવામાં આવી રહ્યું છે. એટલે આવી બધી અલગ વિવિધ સેવા. એટલે લગભગ એવું કહી શકાય કે પ્રાણીઓથી કરી, વનસ્પતિથી કરીને, માણસોથી કરી તમામ પ્રકારની સેવાઓને આપણે આવરી લીધી છે. બિલકુલ. આપે જે સેવાઓ ગણાવીને આ બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે પહેલી જરૂરિયાત છે પૈસા, આર્થિક, મની. પૈસા વગર પણ થઈ શકતું નથી. તો અમારા દર્શક મિત્રોને જણાવો કે આપ આ બધું પૈસા ક્યાંથી લાવો છો આ બધું કરવા માટે? તો પ્રથમ વાત કરવામાં આવે તો અમારો વિષય પહેલથી સેવાનો છે. કઈક સેવાનું કાર્ય કરીએ, પરમાર્થનું કાર્ય કરીએ તો એના માટે પૈસાની જરૂર પડતી હોય છે. પણ પૈસા ન હોય તો પણ સેવા થઈ શકે છે. સમયનું યોગદાન આપીને પણ સેવા થઈ શકે છે. અને બીજું વસ્તુ એ છે કે અમારી જે સંસ્થા છે એ કોઈ પર્ટિક્યુલર કામ માટે બંધાયેલી નથી.
સમયની અનુકૂળતા હોય, આપણને જેમ સમય મળે છે, યુવાનોને સમય મળે છે, એ રીતે જે આપણા કામ ધંધો કરતા કરતા સાઈડમાં જે વધારાનો સમય મળે છે હાજી. એની અંદર સેવા કરવામાં આવતી હોય છે. અને વિશેષમાં જે ફંડ હોય છે, હાજી. જે યોગદાન આવેલું હોય છે, હા, હા. એ યોગદાનના આધારે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. બરાબર છે. બીજું કે કરોડો કે લાખો રૂપિયા આપણે સંસ્થામાં આવતા નથી. હાજી. 500, 1000 રૂપિયા કે 5000 કે જે લોકો લખાવે છે, એટલે મતલબ જે લોકો જે ફાળો આપે લોકો એમાં- ફાળો આપે એના થકી સેવા કરીએ છીએ. બિલકુલ. આપણે પર્ટિક્યુલર એવું નથી કે ગૌશાળા ચાલે છે, હાજી, કે હાજી. કોઈ આપણો આશ્રમ ચાલે છે, હાજી. કે કોઈ આપણી ફલાણી મતલબ કોઈ આપને ભૌતિક જગ્યા કોઈ વ્યવસ્થા ઓફિસ એવું ના, નથી. એવું નથી. બરાબર. અને બીજું કે આપણે કોઈ ફંડ રાખતા પણ નથી. એક ફંડ એક બાજુ એક હાથે આવે છે ને એક બાજુ વપરાય છે. અચ્છા, એટલે ફંડ ભેગું કરી રાખો એવું પણ નથી. એવું પણ નથી. બેંક એકાઉન્ટ પણ બેંક એકાઉન્ટ છે, અચ્છા બેંક એકાઉન્ટ છે. એનું ઓડિટ પણ થતું હોય છે, જી. બધું થતું હોય છે. બરાબર છે. પણ કહેવાનો અર્થ કે જે આપણી પાસે ફંડ સંસ્થામાં જે છે જી. એના આધારે આપણે સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. બિલકુલ. અને એનો હિસાબ આપણે પારદર્શક સંસ્થામાં અવારનવાર આપતા હોઈએ. હવે જણાવો કે આ ટ્રસ્ટ ગવર્મેન્ટ માન્ય રજીસ્ટર્ડ છે કે ખાલી તમે તમારી રીતે કરેલું છે? આ સંસ્થા એનજીઓ છે, જી. એટલે નોન ગવર્મેન્ટ Non-organized. ખરા, હાજી. પણ આ કાયદેસર રીતે આપણે ટ્રસ્ટ રજીસ્ટર થયેલું છે સુરતની અંદર. બરાબર છે, સરસ. લોકોને સેવા કરવી હોય છે, ભલે રાજકારણમાં જઈને સેવા કરતા હોય કે કોઈ સીધા ગ્રાઉન્ડ ઉપર ઉતરીને લોકોને કોઈ સેવા આર્થિક મદદ કરતા હોય, કોઈ સુવિધાઓ પૂરી પાડીને, કોઈ અનાજ પૂરું પાડીને મદદ કરતા હોય છે, પણ એના માટે પોતે પેલો કંઈક જો પોતાની સ્થિતિ, પોતાના કોઈ નોકરી, ધંધો, વ્યવસાય, બિઝનેસ વ્યવસ્થિત ચાલતો હોય તો એ સારી રીતે કામ કરી શકે. તો આપ શું વ્યવસાય શું કરો છો આપ? જે તમે વાત પહેલા પ્રશ્નનો સાહેબ તમારા જવાબ આપીશ કે કઈ રીતે અલગ અલગ સેવા થઈ શકે. તો આમાં બે માધ્યમ છે સેવાની જી, અંદર. જી, જે લોકો પોતાની રીતે કેપેબલ છે, પોતે ધંધાકીય રીતે છે, એને સમય નથી, જી. તો પોતાના ડોનેશન કરી અને સેવા કરી શકતા હોય બિલકુલ. છે. હાજી. બીજો મધ્યમ વર્ગ છે હમ. કે જેની પાસે એટલું બધું નાણું નથી, હા, હા. દાન મન મોટું જ આપેલું છે ભગવાને, હાજી, હાજી. પણ એને એની પાસે એટલી બધી સગવડ નથી હોતી. હાજી, હાજી. તો 500,000 રૂપિયા આપીને સેવા કરી શકે, પણ એના કરતા વિશેષમાં સેવા આપી હમ. સમય આપે છે સેવાની અંદર. બિલકુલ. તો સેવા આપીને પણ આ રીતે સેવા કરી શકે, સમય આપીને પણ. બરાબર છે. હાજી, હાજી. એટલે બે વસ્તુ એ છે. બરાબર. અને બીજું કે જે લોકો આર્થિક રીતે સદ્ધર નથી, હમ. તો એ થોડો ઘણો સમય આપીને અવારનવાર આ રીતે નાની મોટી સેવાઓ કરી શકતા હોય. એવું જરૂર નથી કે મોટી સેવા કરવી. જી. કોઈને રસ્તો સાઈડ પર કોઈ દાદા હા. વૃદ્ધ વ્યક્તિ હોય એને રસ્તો વળંગાવી, વળાંગો, હાજી. એ પણ મોટી સેવા છે. જી, બિલકુલ, બિલકુલ. અને બીજું મોટો વિશેષ સેવા એ સાહેબ કે કોઈને નડવાની. મોટી સમાજ સેવા છે. હાજી, હાજી, હાજી. બિલકુલ. કોઈને નડવાની જ મોટી સેવા છે. સાચી વાત છે. જી. આપનો વ્યવસાય શું? જી, આ વ્યવસાયની વાત આપણે કરી હતી. જી. તો વ્યવસાયની અંદર સુરતની અંદર વાત કરું તો પહેલા હું સુરત રહેતો હતો, હાજી. ત્યારે ડાયમંડ સાથે સંકળાયેલો હતો. બિલકુલ. હાજી. જે અમારી જે હીરા બજાર છે મહિધરપુરાની અંદર, જી. ત્યાં આગળ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. અને જ્યારે રવિવારનો ટાઈમ મળે હમ. ત્યારે અમે સેવાકીય પ્રવૃત્તિ કરવા બધા યુવાનો જતા હતા. બિલકુલ. જ્યારે અહીંયા આવ્યા તો અહીંયા થોડો વિશેષ ટાઈમ પણ મળે છે. હમ. અને સાથે રાધેશ્યામ ટ્રાવેલ્સ, જી. જે એનું બુકિંગનું કાર્ય હું ત્યાં કરી રહ્યો છું. બરાબર. એ રાધેશ્યામ ટ્રાવેલ્સ દ્વારા હું પોતાનું ગુજરાન ચલાવી એટલે રહ્યો છું. મતલબ સાથે રાધેશ્યામ- ખેતી કામ બીજું હોય પણ એ પણ સંભાળી અને સાથે જી. સાથે જે વધારાનો સમય મળે છે એ રીતે આ સમયનો સદુપયોગ કરી બરાબર. અને સેવાના કાર્યમાં લાગી. એટલે આપના જે ધંધો કહો કે વ્યવસાય કહો એ રાધેશ્યામ ટ્રાવેલ્સમાં આપ ઓફિસમાં કામ કરો છો, એ આપનો વ્યવસાય છે. જી. અને એની સાથે સાથે જ્યારે જ્યારે સમય મળે ત્યારે આપ આ સેવાકીય પ્રવૃત્તિઓ કરો છો. અમારી સાથે દિનેશપુરી ગોસ્વામી પણ જોડાયેલા છે. જી. અને આ બધા સંદીપભાઈ દવે છે. જી. આ બધા યુવાનોનો અમને અવારનવાર સહયોગ મળતો રહે છે. હિતેશભાઈ છે, જી. ઘણા બધા યુવાનો છે. નામ લેવા બેસીએ તો ઘણા બધા નામ છે. જી. જી. એ દરેકનો સહકાર અહીં સારી રીતે મળે. બિલકુલ. એટલે આખી ટીમ હોય ત્યારે આ બધું કામ જી. સરળતાથી થઈ શકે. બિલકુલ. જી. આ ક્ષેત્રમાં કામ કરતા કરતા ઘણા બધા સારા તો કેટલાક કડવા આવા બધા અનુભવો થતા હશે, તો એ કોઈ અમારા દર્શક મિત્રો આગળ શેર કરો આપ. જી સાહેબ, તમે જે વાત કરી કે આ સારું કાર્ય કરી રહ્યા હોય તો અડચણો પણ આવતી હોય છે. કે જે સારું કાર્ય કરતા હોય એને માનસિક રીતે પણ અમુક ત્રાસ સહન કરવો પડતો હોય છે. પણ જે આ સેવાનું કાર્ય આપણે લઈને નીકળ્યા હોય ત્યારે ભગવાન ઉપર પૂરો ભરોસો હોય છે કે ધરણીધર ભગવાન આપણી સાથે રહી અને આપણને નિમિત્ત બનાવીને કાર્ય કરાવી રહ્યા છે. જોકે આપણે કોઈને દોષ આપવા માંગતા નથી, પણ ઘણા લોકો તો એવા હોય છે સાહેબ કે નાની એમથી ભૂલનું શોધી રહ્યા હોય છે કે આને ક્યાં વીક પોઈન્ટ આવે છે. તો એ વીક પોઈન્ટ ઉપર એને બદનામ કરવા માટે એ લોકો કસર છોડતા નથી. આવા ઘણા માણસો છે કે પણ આપણે એમને અવગણવા પડતા હોય છે. સારું કાર્ય લઈને નીકળ્યા હોય ત્યારે બધી અડચણો આવતી હોય છે. પણ એક આપણે કેમ મોટરસાયકલ લઈને કે ફોર વ્હીલ લઈને નીકળ્યા હોય તો સામે જે જમ્પ આવે છે, સ્પીડ બ્રેકર કહેવાય છે, તો આપણે એની ગતિ ધીમી કરીને થોડું આગળ વધવાનું હોય છે. બસ એ જ ફોર્મ્યુલાથી આપણે આ સંસ્થાની અંદર સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે એમને થોડા અવગણી અને આગળ વધવાનું હોય છે. અને સારા લોકો આપણને સપોર્ટ આપે છે અને હિંમત પણ આપે છે. આપે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો છે જી. અને આપ ભગવદ્ ગીતા અને અત્યારે વર્તમાનના જે સમસ્યાઓ છે એના વિશે આપ લખો છો કે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકો છો, બરાબર. એ વિશે જરા માહિતી આપો.
જી સાહેબ, થોડી આપની વાત હું આગળથી પણ લઈશ થોડીક, જી કે પહેલેથી મને થોડોક આમાં ભજન કે એવું લખવાનો શોખ પણ થોડો ઘણો ખરો. જી એટલો બધો નહીં, મને એમાં મેં ઇન્ટરેસ્ટ પણ એટલો બધો રાખ્યો નથી. હાજી એક બે કવિતાઓ કે એક બે ભજન મેં લખેલા પણ હતા, લખાપી દાદાના છે કોઈ, તો એ યુટ્યુબ પર પણ છે, જી કલાકારો ગાયેલા પણ છે, પણ એટલો બધો હું એમાં ઇન્ટરેસ્ટ મેં નતો રાખ્યો. હાજી પછી જયારે પણ ફ્રી ટાઈમ મળે ત્યારે હું કંઈક ને કંઈક સમસ્યાઓ વિશે અને આવું બધું લખવાનો મને બહુ શોખ. જી એટલે થોડાક આપણે લેખક તો નથી જ જોકે, પણ એ હરોળમાં થોડોક પ્રયત્ન કરીએ છીએ, જી જી કે જે મને વાંચનનો પહેલેથી શોખ બહુ છે. હાજી હાજી તો એના આધારે જે ભગવદ્ ગીતા છે જી એ, અને અત્યારની જે વર્તમાન સમસ્યાઓ ચાલી રહી છે, જી કે અત્યારની જે આપઘાતના કિસ્સાઓ હોય છે, વ્યસનોના કિસ્સા, જી અવારનવાર જે આ બધું બનતું હોય છે લોકો ઉપર, જી કરજમાં લોકો ડૂબી જતા હોય છે, જી. કે કોઈ બી આર્થિક સમસ્યા હોય આ તે, તો એ વિષય ઉપર સમયને સંજોગો અનુરૂપ ભગવદ્ ગીતાના આધારે રોજનો એક એક શ્લોકનું હું મારા વિચારો રજૂ લોકો સમક્ષ કરું છું. બરાબર છે. એટલે આમ તો જોઈએ તો આપ લેખક છો અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છો. અત્યારે જો કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ અથવા અધ્યાત્મ સાથે જોડાયેલો વ્યક્તિ હોય ને, તો એને જીવનનો ભાર એ હળવો લાગે, જી. જીવન બોજરૂપ ન લાગે. બિલકુલ. અને આપ આ કામ કરો છો તો એ અત્યારે આપણા વિસ્તારમાં નહીં પણ સમગ્ર દેશમાં નાની નાની ઉંમરના છોકરાઓ આપઘાત કરવાના કિસ્સા ખૂબ વધતા જાય. બરાબર. તો એના માટે આપ શું કહેશો? જી, આપઘાત વિશે સાહેબ મેં થોડીક મારા વિચારો હજુ પણ કર્યા હતા લોકો સમક્ષ, જી કે આપઘાત કરવાના ઘણા કારણો હોય છે. હાજી એમાં જો પહેલું કારણ હોય તો અત્યારના સમયની અંદર વ્યસનો બહુ વધી ગયા છે, જી ડ્રગ્સ, એમડી, જી અને આ વ્યસનોની પાછળ લોકો દેવા તળે પણ ડૂબી જતા હોય છે, અને આવું પગલું ભરતા હોય છે. જી કર્જની અંદર આવીને આવું પગલું ભરતા હોય છે. જી. આમાં મા બાપની 100% જવાબદારી હોય છે, જી કે મા બાપ પોતાના સંતાન કઈ જગ્યાએ જઈ રહ્યું છે, મોબાઈલ વાપરે છે તો કોની સાથે કનેક્ટ છે, શું છે, એ બધું જાણે હોય તો આવા કિસ્સાઓને અંકુશમાં લાવી શકાય. અને સમાજે પણ આવા વિવિધ કાર્યક્રમ શિબિરો કરી અને જે યુવાનો આ રીતનું પગલું ભરતા હોય છે તો એમને આધ્યાત્મિક તરફ પાડવાનું કાર્ય કરવું જોઈએ. એમને હિંમત આપવી જોઈએ કે ભાઈ આપણે જીવન મહામૂલું મળેલું છે તો એના રીતે આપણે ટૂંકાવી ન નખાય. જી બિલકુલ. કે આવું પગલું ન ભરવું જોઈએ કે જેના લીધે પાછળના પરિવારને આપણા લીધે ભોગવવું પડતું હોય છે. જી બિલકુલ. એનો કોઈ પણ સમસ્યા હોય તો એનો રસ્તો નીકળતો હોય. બિલકુલ. એટલે ભગવાન અમુક દરવાજા બંધ થઈ જતા હોય, એક દરવાજો ભગવાન ખોલી દેતા હોય છે. બિલકુલ. એટલે હિંમત રાખીને આપણે આગળ વધીએ તો એ સમસ્યા થોડા સમય પછી નીકળી જતી હોય છે. જી. કારણ કે સાહેબ સમસ્યા કાયમી હોતી નથી. જી એ બિલકુલ. અમુક ટાઈમ પર હોય છે. જી તો એ સમસ્યામાંથી બહાર નીકળવું જી એ જ આપણે વિવેકથી આગળ વધી શકાય છે. જી બિલકુલ. એટલે એવું કહી શકાય કે આપઘાત કરવાનો જે આપણા બાજુ જે હમણાં જે ઘટનાઓ આપણે જન્માવી એમાં લગભગ 4 કે 5 કારણો છે, અને જે લોકોએ આપઘાત કરી બધામાં એ 4-5 કારણો સિવાય બીજું કોઈ નવું કારણ હોતું નથી. તો એ 5 થી જો આપણે બચી જઈએ અને થોડોક સમય જો આપણે મનને શાંત રાખી દઈએ તો પછી કોઈ સમસ્યા રહેતી નથી. તો દર્શક મિત્રોને કહીએ કે આ એવા યુવાનો, એવા લોકો સુધી માહિતી પહોંચાડો કે જે જીવનથી આમ હારી ગયા હોય, થાકી ગયા હોય, તો એમને ચોક્કસ આમાંથી પ્રેરણા મળશે. આપણે ખૂબ સરસ વાત કરી. હવે અમારે આ બધી પ્રવૃત્તિ કરતા એવા યુવાન એટલે કે આપના વતન ને આપના ગામ વિશે જરાક માહિતી આપો. વિશાલસિંહ જોગાજી ગોહિલ, ગામ ખીમાણાવાસ, તાલુકો જિલ્લો વાત્રા. હવે હું જે પરિવારમાંથી આવું છું રાજપૂત પરિવાર છે, અને આ સેવાકીય પ્રવૃત્તિની અંદર મારા પરિવારનો પણ મને બહુ સપોર્ટ મળેલો છે. કંઈ પણ આવું સેવાનું કાર્ય હોય તો એમને મને હંમેશા સપોર્ટ આપ્યો છે, સમય પણ આપ્યો છે, અને હું આ સેવા માટે જાઉં છું તો એમણે રોકટોક પણ કરી નથી. અને પેલા માતા પિતાને, ગુરુજનોને હું પગે લાગીશ કે એમના થકી હું અત્યારે જે પણ છું તે છું એમ. એટલે કહેવાનો અર્થ કે અમારા ગામની અંદર જે દાદા લખાપી દાદા થઈ ગયા, સુરવીર, પરાક્રમી વીર, કે એમના જીવનમાંથી હું ઘણું બધું શીખ્યો છું. અને મારા રોલ મોડલની વાત કરવામાં આવે તો પરદુખ ભંજન વીર વિક્રમ, જે પરમાર્થ માટે જીવ્યા છે, એટલે એમના નામ ઉપરથી અત્યારે વિક્રમ સંવત પણ બોલાય છે. તો એમના જીવન ચરિત્રમાંથી હું ઘણું શીખ્યો છું. વિક્રમને વેતનની જે વાર્તાઓ છે એ પણ મને બહુ શોખ હતો નાનપણથી વાંચવાનો. અને વાત કરવામાં આવે તો સિંહાસન 32, તો એમાંથી પણ જે બોધપાઠો લઈ અને જીવનની અંદર ઘણું બધું શીખવાનું હોય છે. જોકે આપણે 5% જ એમાંથી શીખ્યા છીએ, પણ એના આધારે આપણે આ જીવન વ્યતીત કરીએ છીએ, પરમાર્થ માટે જીવીએ છીએ, અને પરમાર્થનું જીવન એ જ જીવન સાચું છે. બરાબર. અને આપ મને ખ્યાલ છે કે આપ ડાયરાઓ સંગીત એનો પણ આપ શોખ છે, ને એ પણ આપ આપણા ટ્રસ્ટ સાથે પ્રવૃત્તિ પણ જોડાયેલી છે. એટલે સાહેબ કહેવાનો છે કે આપણે જેમ વાત કરી પેલા કે આપઘાતના કિસ્સાઓ બનતા હોય સમાજની અંદર, અમુક સમસ્યાઓ સમાજની અંદર બનતી હોય છે, લોકો ધર્મથી વિમુખ થવા માંડ્યા છે, લોકોને અત્યારે મોબાઈલની અંદર ત્યાં છે તો બાજુ પાડોશી કોણ રહે છે એની ખબર નથી, પણ મોબાઈલમાં વ્યસ્ત એટલો વ્યક્તિ રહે છે કે એના આજુબાજુનું ભાન રહેતું નથી, અને મોબાઈલમાં ખોટો સમય વ્યતીત કરતો હોય છે, અને અશ્લીલ માધ્યમો દ્વારા
લોકોની માનસિકતા પેલી તરફ પડે છે. તો આપણે એક અમે અને દિનેશપુરી ગૌસ્વામી બધા સાથે મળી અને એક નવું અભિયાન ઉપાડેલું છે કે દરેક ગામની અંદર આપણે પહોંચી અને લોકોને ધર્મ વિશે ધર્મ તરફ પાછા વાળવું એવી લોક જાગૃતિ લાવી. કે લોકોની અંદર સારા સંસ્કાર, ધર્મ આપણો શું છે, કે આપણે માત્ર એવું નથી કે સંસ્થા દ્વારા ફંડ ભેગું થાય એ ઉદ્દેશ્ય નથી આપણું, પણ લોકો સુધી પહોંચીને વધારે લોકોના પરિચયમાં આવી, પ્લસ સારા સારા લોકો આ સંસ્થાની અંદર જોડાય. એના માધ્યમ દ્વારા અમે 108 સંતવાણીઓ અલગ અલગ ગામની અંદર કરવાનો. 108 ડાયરાઓ, 108 સંતવાણીઓ કરવાના. હા, એટલે સોરી, તમને ડાયરા અમે નહીં કહી શકીએ, સંતવાણી જ કહી શકીએ. શું કે સંતવાણી એટલે જે આપણી જૂની પરંપરા છે, કે જૂના આપણા પ્રાચીન ભજનો છે, આપ તો એમાં માહિર છો એટલે આપણે વિશેષ એમાં એટલે આવા જે માધ્યમો છે એના દ્વારા પ્રથમ અમે જે ભાટવર ગામ છે ભાવ તાલુકાનું, ત્યાં આગળ સંતવાણી કાર્યક્રમ રાખેલો હતો. ત્યાર પછી અમારું જે ગામ છે અમે દિનેશપુરી મળે અને ગામના યુવાનો બધા મળી અને બીજો કાર્યક્રમ ખીમાણાવાસની અંદર રાખેલો હતો કોઠાવાળાની. ત્યાર પછી અમે સોઈ ગામની અંદર કાર્યક્રમ રાખેલો હતો 3જા નંબરનો. 4થા નંબરનો કાર્યક્રમ જે વાવ ગૌશાળા ચલાવે છે યુવાનો, એમને હું અત્યારે આપના માધ્યમ થકી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એ હિંગળાજનગર ગૌસેવા કેન્દ્ર છે, એમના યુવાનો રાત દિવસ એક કરી અને જે આ ગૌસેવાનું કાર્ય કરી રહ્યા છે, જે વાવના યુવાનો છે એમનું લાખ લાખ અભિનંદન પાઠવું છું કે નર્મદા કેનાલની અંદર કોઈ નીલગાય કે નીલગાયનું બચ્ચું કે કોઈ ગૌધન કે આખલા ઘાયલ થયા હોય કે પેડેલા હોય કે અકસ્માતમાં ઘાયલ થયા હોય, એમને આ લોકો ગમે ત્યારે 24 કલાક છે ગમે ત્યારે ફોન કરો, રાત દિવસ જોયા વગર એ લોકો ત્યાં ટીમ પહોંચી જતી હોય. અને વધારે ગંભીર સમસ્યા હોય છે તો જલારામ ગૌશાળાની અંદર મોકલાવે છે, પ્રાથમિક સારવાર કરી અને અત્યારે 101 જેવું ગૌધન એ લોકોએ રાખેલું છે. એટલે એમના કાર્યને બિરદાવવા માટે કરીને અમે એક કાર્યક્રમ ત્યાં પણ રાખેલો હતો, 4થા નંબરનો કાર્યક્રમ, કે ત્યાં લોકો એમને સારો સપોર્ટ આપ્યો અને સારી બધી સફળતા મળી છે. આવી રીતે અમે અલગ અલગ ગામોની અંદર 108 કાર્યક્રમો રાખવાના છીએ, જે અંતર્ગત અમને 4 કાર્યક્રમો સફળ થઈ ગયા છે. પછી જે ગામની અંદર લોકોનો સહકાર મળે છે, જે લોકો સામેથી કહે છે ત્યાં અમે આ કાર્યક્રમો કરવા જતા હોઈએ છીએ. કોઈ એવી લિમિટ મર્યાદા નથી, પણ જેમને અનુકૂળતા આવે એ પ્રમાણે કાર્યક્રમો રાખતા હોઈએ છીએ. ખૂબ સરસ. નાની ઉંમરે આપ સારી બધી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરો છો. હવે અમારા કોઈ યુવાન મિત્રો કે અમારો કોઈ ટીમ કે કોઈ આપણા વિસ્તારના યુવાનો આમાં આવું કામ કરવા માંગતા હોય તો આપ એમને શું માર્ગદર્શન આપશો? રાષ્ટ્રીય સર્વોપરી, જેમ મેં તમને વાત કરી એમ જનસેવા જ પ્રભુ સેવા, જીવદયા પરમો ધર્મ, આવા બધા સૂત્રો દ્વારા પર્યાવરણ છોડમાં રણ છોડ, આ બધા જે સૂત્રો દ્વારા આપણે સાર્થક કરવાનો જીવનનો પ્રયત્ન કરીએ અને પોતાના માટે તો દરેક જીવ, પશુ પક્ષી જનાવર બધા લોકો પોતાના માટે જીવે છે, પ્રાણી પોતાના માટે જીવન વ્યતીત કરતા હોય છે. પોતાને ભૂખ લાગી તો ખાધું, તરસ લાગી તો પાણી પીધું, એ તો પશુઓનું જીવન છે. આપણે જયારે માણસ તરીકે આવ્યા છીએ તો માણસ તરીકે આપણે કંઈક ને કંઈક ફરજ બને છે. આપણા ઉપર આપણા વતનનું ઋણ હોય છે, માતા પિતાનું ઋણ હોય છે, રાષ્ટ્રનું ઋણ હોય છે. આ બધા ઋણમાંથી મુક્ત થવા માટે, હાલો ઋણ છે પણ ઋણ ના હોય તો પણ આપણું એક પરમાર્થ માટેનું જીવન આપણું હોવું જોઈએ કે બીજા જે જીવો છે આપણા ઉપર નિર્ભર છે. આપણે પૃથ્વીનું જતન કરવું જોઈએ, પર્યાવરણનું જતન કરવું જોઈએ અને આ રીતે આપણે માણસ તરીકે જીવન સાર્થક કરી શકીએ છીએ. તો વિશાલસિંહભાઈ, આપ અમારી ચેનલ ઉપર આવી અમને અમારા યુવાનોને સેવાકીય પ્રવૃત્તિઓ અને આપના ટ્રસ્ટ વિશે માહિતી આપી એ બદલ હું દિનેશગીરી સરહદી ચેનલ અને અમારી ટીમ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપનો પણ સાહેબ ખૂબ ખૂબ આભાર કે આપના માધ્યમ થકી અમને પણ જે મોતી લેણા ગોતી અંતર્ગત અમને જે વિચારો વ્યક્ત કરવાનો જે આપનો મોકો આપ્યો છે એ બદલ હૃદયપૂર્વક આપનો પણ અમે સંસ્થા વતી પણ હું ખૂબ આભાર માનું છું. આપનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ. જય ધરણીધર ભગવાન. જય ધરણીધર ભગવાન. દર્શક મિત્રોને પણ જય ધરણીધર. નમસ્કાર.